ગૌતમ બુદ્ધના સમયમાં એક ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સુંદર સ્ત્રી રહેતી હતી જેનું નામ આમ્રપાલી હતું. તે ખૂબ જ સુંદર હતી. તેના મહેલના દરવાજા પર સુવર્ણ રથ હંમેશા ઊભા રહેતા હતા. મહાન રાજાને પણ તેને મળવા માટે રાહ જોવી પડી. તે એક વેશ્યા હતી, પરંતુ તે એટલી અમીર બની ગઈ હતી કે તે રાજ્ય ખરીદી શકતી હતી, પરંતુ વાસ્તવમાં તે ભોગ બની હતી. તે સુંદર શરીરમાં પણ એક સુંદર આત્મા હતો જે પ્રેમ માટે ઝંખતો હતો. લોકો તેને નાગરવધુ કહેતા, એટલે કે આખા શહેરની પત્ની. એક દિવસ તે તેના ટેરેસ પર ઊભી હતી અને તેણે એક યુવાન બૌદ્ધ સાધુને જોયો જેની પાસે ભિક્ષાના વાટકા સિવાય બીજું કંઈ ન હતું, પરંતુ તેની પાસે જબરદસ્ત હાજરી, જાગૃતિ અને કૃપા હતી. તેણીએ તેને જોયો કે તરત જ તેણી તેના વશીકરણથી મોહિત થઈ ગઈ. તેણી તેની પાસે ગઈ અને કહ્યું, હે ઋષિ, કૃપા કરીને મારા ઘરે મારું ભોજન સ્વીકારો. સાધુએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું. તેમને ભોજન પીરસ્યા બાદ આમ્રપાલીએ કહ્યું, 3 દિવસ પછી વરસાદની મોસમ શરૂ થવા જઈ રહી છે અને હું તમને મારા ઘરે 4 મહિના રહેવા માટે આમંત્રણ આપું છું. વરસાદની મોસમમાં 4 મહિના સુધી બૌદ્ધ સાધુઓ મળતા નથી. 4 મહિના સુધી તેઓ એક જગ્યાએ રહે છે અને 8 મહિના સુધી તેઓ સતત સામાન્ય રીતે ફરે છે. તે 3 દિવસથી વધુ એક જગ્યાએ રહી શકે નહીં. યુવાન સાધુએ જવાબ આપ્યો, હું મારા શિક્ષકને પૂછીશ. જો તે મને પરવાનગી આપે તો હું આવીશ. આટલું કહી તે ત્યાંથી ચાલ્યો ગયો. યુવાન સાધુ સભામાં પહોંચે તે પહેલા તેની સાથે સાધુઓએ પણ આ જોયું હતું. તેણે ત્યાં પહોંચીને કહ્યું, યુવાન સાધુને રોકો. આમ્રપાલી તેને તેના ઘરે 4 મહિના રહેવા અને એક સાધુને વેશ્યાના ઘરે રહેવા આમંત્રણ આપે છે. આ યોગ્ય નથી. બુદ્ધે તેમને કહ્યું, ચૂપ રહો, તેમને આવવા દો. યુવાન સાધુઓ આવ્યા. બુદ્ધના ચરણ સ્પર્શ કરીને તેમને આમ્રપાલી વિશેની બધી વાત કહી. તેણે કહ્યું, એક મહિલાએ મને વરસાદના 4 મહિના સુધી તેના ઘરે રહેવા આમંત્રણ આપ્યું છે. દરેક સાધુ કોઈના ઘરે 4 મહિના રહે છે. મારે પણ ક્યાંક 4 મહિના રોકાવું પડશે. તેથી મને ત્યાં જવા અને રહેવા માટે તમારી પરવાનગીની જરૂર છે. તમે મને પરવાનગી આપો તો જ હું જઈશ. બુદ્ધે તેની આંખોમાં જોયું અને કહ્યું, તમે રહી શકો છો. બીજા બધા સાધુઓ માટે આઘાત સમાન હતું. ત્યાં હાજર હજારો સાધુઓ માની જ ન શક્યા કે બુદ્ધે એક સાધુને વેશ્યાના ઘરમાં રહેવા દીધા હતા. એક વૃદ્ધ ભિખારી ઊભો થયો અને કહ્યું કે આ બરાબર નથી. આ સાધુઓ એક સત્ય છુપાવી રહ્યા છે. તે કહે છે એક મહિલા, પરંતુ વાસ્તવમાં આમ્રપાલીએ તેને આમંત્રણ આપ્યું છે. તે સ્ત્રી નથી, તે વેશ્યા છે. ગૌતમ બુદ્ધે કહ્યું, હું જાણું છું. શા માટે તેણે વેશ્યા શબ્દનો ઉપયોગ ન કર્યો? કારણ કે તેને તેના માટે આદર છે. તેથી જ હું તેમને ત્યાં જવાની પરવાનગી આપું છું. 3 દિવસ પછી યુવાન સાધુ આમ્રપાલીના ઘરે રહેવા ગયો અને અન્ય સાધુઓ ફરી ગપસપ કરવા લાગ્યા. બુદ્ધે તેમને કહ્યું, તમે લોકો મૌન રહો. 4 મહિના વીતી જશે અને મને મારા વીંછી પર વિશ્વાસ છે. મેં તેની આંખોમાં જોયું. તેની આંખોમાં કોઈ ઈચ્છા નહોતી. જો સાધુનું ધ્યાન ઊંડું હશે તો તે વેશ્યા બની જશે. તેને બદલી નાખશે અને જો તેનું ધ્યાન ઊંડું નહીં હોય તો વેશ્યા તેને બદલી નાખશે. હવે તે ધ્યાન અને શારીરિક આકર્ષણ વચ્ચેનો પ્રશ્ન છે. બસ 4 મહિના રાહ જુઓ. આ હોવા છતાં શિષ્યોએ વિચાર્યું કે બુદ્ધ પર ખૂબ વિશ્વાસ છે. તે સાધુ યુવાન છે અને આમ્રપાલી ખૂબ સુંદર છે. તેઓ બિનજરૂરી જોખમો લઈ રહ્યા છે. કોઈ પણ રીતે 4 મહિના વીતી ગયા અને 4 મહિના પછી યુવાન સાધુ આવ્યા અને બુદ્ધના ચરણ સ્પર્શ કર્યા. આમ્રપાલી તેની પાછળથી આવી.
તેણે બુદ્ધના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, મેં આ યુવાન સાધુને ફસાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તે બધું વ્યર્થ રહ્યું. તેના બદલે તેણે મને જાગૃતિ સાથે ખાતરી આપી કે વાસ્તવિક જીવન ફક્ત તમારા વાસ્તવિક સ્વને જાણવામાં જ છે. હવે હું મારી બધી સંપત્તિ તમારા સાધુ સમુદાયને આપવા માંગુ છું અને તે ક્યાં જાય છે? તે આમ્રપાલી પાછળથી બુદ્ધના શિષ્યોમાં પ્રબુદ્ધ મહિલા સાધુઓમાંની એક બની. જો આપણે આપણા જીવન પર નજર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણા મનમાં ઉદ્ભવતા વિચારોને નિયંત્રિત કરવા માટે આપણે પહેલા જાતીય ઈચ્છાને દૂર કરવી પડશે. પરંતુ જાતીય ઈચ્છાને દૂર કરવાને બદલે આપણે તેમાં વ્યસ્ત રહીને આપણી ઈચ્છાઓને પૂર્ણ કરવાનું શરૂ કરીએ છીએ, કારણ કે આપણા મન પર આપણું નિયંત્રણ નથી. અને આ જ કારણ છે કે ઘણા યુવાનો પણ હસ્તમૈથુન જેવા અકુદરતી સેક્સ કરવા લાગે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે આપણો હીરો આપણી ઉર્જા છે. જો આપણે આ ઉર્જાનો બચાવ કરીએ તો આપણે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી શકીએ છીએ. આજ સુધી આ જગતમાં જે પણ મહાપુરુષો જન્મ્યા છે તેમણે આ પરાક્રમી શક્તિને સાચવીને મહાનતા પ્રાપ્ત કરી છે. તમારા વીરને બચાવવા માટે તમારે તમારી જાતીય ઈચ્છાને દબાવવાની જરૂર નથી, બલકે તેને ધ્યાન અને સારા વિચારોથી દૂર કરવાની જરૂર છે. જો તમારું ધ્યાન મજબૂત હોય અને તમારા મન પર તમારો કાબૂ હોય તો તમે તમારા મનમાં ઉદ્ભવતા જાતીય વિચારોને સરળતાથી નિયંત્રિત કરી શકો છો. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.